મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કલ્પનાબેન શૈલેન્દ્રસિંહ પુવારની બિનહરીફ વરણી. જિલ્લા પંચાયત ખાતે આજે યોજાઈ ચૂંટણી. બિનહરીફ જિલ્લા પ્રમુખની વરણી થઈ. મહીસાગર જિલ્લાના પ્રમુખ પદ માટે કલ્પનાબેન શૈલેન્દ્રસિંહ પુવારે ઉમેદવારી નોંધાવી હતી. સામે કોઈ ઉમેદવાર ન હોવાના કારણે બિનહરીફ ચૂંટાયા. મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કલ્પનાબેન શૈલેન્દ્રસિંહ પુવાર, ઉપપ્રમુખ તરીકે હંસરાજ વસાવા. જિલ્લાના ભાજપના ખુશીનો માહોલ છવાયો. જિલ્લા ભાજપના પ્રમુખ દશરથભાઈ બારિયાનો આભાર વ્યક્ત કર્યો. જિલ્લા પંચાયત ખાતે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત સેક્ટર મૂળભૂત દ્વારા નિયમો તે ફોર્મ માની રહેલ છે. પદ માની પણ કોઈ ફોર્મ જિલ્લા પંચાયત ઓર્ડર દ્વારા ભરવામાં આવે છે, જે માન્ય રહેલ છે. હવે જિલ્લા પંચાયત મહીસાગરના પ્રમુખની ચૂંટણીની આગળની કાર્યવાહી માનનીય અધિકારી વિકાસ કમિશનર કહું છું. સૌથી પહેલા તો હું મહીસાગર જિલ્લાના તમામ જનતા જનાર્દનને મારા નમસ્કાર પાઠવું છું. જય માતાજી, નમસ્તે. પ્રમુખ પદની સીટ માટે જ્યારે મને વરણી કરવામાં આવી છે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે, ત્યારે હું માનનીય યશસ્વી એવા માનનીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, તેમજ ભારતના ગૃહમંત્રી અમિત શાહ સાહેબનો, તેમજ આપણા ગુજરાતના લોકલાડીલા એવા ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું. તેમજ ભારતીય જનતા પાર્ટીના મહીસાગર જિલ્લાના પ્રદેશ પ્રમુખ તરીકે દશરથભાઈ બારિયા સાહેબનો, તેમજ ધારાસભ્ય શ્રી માનનીય કુબેરભાઈ ડિંડોર સાહેબનો, તેમજ સંસદશ્રીઓનો, માનનીય સંસદશ્રીઓનો, ભાજપના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો, આગેવાનો અને જાહેર જનતાનો હું આભાર વ્યક્ત કરું છું, જેને મને આ યાત્રામાં સાથ અને સહકાર આપ્યો, તેવી મારા ઉપર વિશ્વાસ મૂકી અને જે મને આટલે આગળ લાવી છે, તે માટે જીત અપાવી છે, એ બધા માટે જાહેર જનતાનો હું ધન્યવાદ, દિલથી અભિનંદન પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું. કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જશો ને કયા કામો કરશો? આજે મહીસાગર જિલ્લામાં છેવાડાના જે ગામો છે તેમાં વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ તેમજ જનતાને જે કોઈ પણ સમસ્યા હશે, જનતાની સમસ્યા અને સરકારનું સમાધાન સાથે હું તમારી જનતા પાસે જઈશ અને એમના સાથ અને સહકાર સાથે આગળ વધીશ. જય હિન્દ, જય ભારત.